નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત સહાયક ચેનલ વતી હું મેર રસિક આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છે કપાસના ખેતરમાં. તો કપાસના ખેતરની અંદર અત્યારે જોઈએ તો હાલ કપાસ 70 થી 75 દિવસનો થઈ ગયો છે. તો એની અંદર અત્યારે ફાલ ભમરી પણ પુષ્કળ છે અને હારે લાગે છે સારો, પણ જીવાતનો એટેક પણ એવો છે. તો અત્યારના આ સ્ટેજમાં તમે જુઓ ને તો થ્રિપ્સનો એટેક વધારે છે. જુઓ તો આ થ્રિપ્સ માટે છે ને અત્યારે તમારે ફ્લોનિક્સા મેટામાઇટ 10% જે આવે છે એનો સ્પ્રે આમાં કરવો તો ખૂબ જ સારું રહે. એનું માપ પર પંપે 10 ગ્રામનું હોય છે. એના લીધેથી આ જે થ્રિપ્સ છે એમાં ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે. અને જુઓ તો અત્યારે આમાં જુઓ તો જીંડવા પણ પુષ્કળ આવી ગયા છે. તો અત્યારના આ સ્ટેજમાં કપામાં તો દર વર્ષે આપણો ગુલાબી ઈયળનો એટેક આવતો હોય છે. તો આની અંદર આપણે અત્યારે જો ફેરોમેન ટ્રેપ લગાવવામાં આવે, જે ગુલાબી ઈયળની જે નરફુદા હોય એને જે ફેરોમેન ટ્રેપમાં આકર્ષિત કરી અને પકડવામાં આવે છે. તો એના લીધેથી ને આપણે ગુલાબી ઈયળનો એટેક પણ ઓછો આવી શકે છે. કેમ કે જો ફૂદું જ પકડે જાય તો ઈંડું નથી મૂકવાનું, અને ઈંડું ન મૂકે એટલે ગુલાબી ઈયળનો એટેક ઓછો થાય એ રીતનું. તો ગુલાબી ઈયળ માટે આપણે ફેરોમેન ટ્રેપ અત્યારના સમયમાં લગાવશું, અને થ્રિપ્સ માટે ફ્લુક્સા મેટામાઇટ જે 10% આવે એનો છંટકાવ કરીશું. તો અત્યારના આ સમયમાં એ બેનું જો આપણે કંટ્રોલ કરીએ, એ બે દવાનો સ્પ્રે અને ફેરોમેન ટ્રેપ લગાવીએ તો આ કપાસના ઉત્પાદનમાં આપણને ઘણો બધો ફાયદો થાય છે. તો નમસ્તે ખેડૂત મિત્રો. તો આવા જ વિડીયો, અવનવા વિડીયો જોવા માટે ખેડૂત સહાયક ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. આભાર.